શરદી, ઉધરસ અને કફવાળાએ આ સિઝનમાં જો 1 મહિનો બરાબર ધ્યાન આપશે તો અસ્થમાવાળાને તો ઘણો જ ફરક પડી જશે. સવારના નળે કોટે ખજૂર ખાવાનું ચાલુ કરો અને દૂધની અંદર હળદરની ખમણી અને નાખો, ઉકાળો. સાકર નાખતા હો તો ઠેક, નહીં એમને પડી દૂધ દિવસમાં 2 વખત પાવો, એનાથી હળદી શરદી ઓછી થઈ જશે. અત્યારે ઠેક ઠેકાણે બધાના ગળા ખરાબ થઈ ગયા છે, અવાજો બેસતા જાય છે અને ઉધરસ બધાને ચાલુ છે. તો આ એક પ્રયોગ કરો તમે, બહુ ફાયદો થઈ જશે. જેઠી મધનો ટુકડો, એક દાડમની છાલનો ટુકડો અને એક લેવો તમે સાથે તાળગોલાની સાકર, 3 અને સાથે 2 લવિંગ રાખો. આ 4 વસ્તુ આખો દિવસ મોઢામાં ચૂસવાનું ચાલુ રાખશો ને તો તમને પોતાને ઘણી રાહત લાગશે. આ બધી દવાઓથી આટલા તમે ચેકિંગમાંથી બચી જશો અને કોઈ પણ આડી અવડી દવા કરવાની જરૂર છે. 1 મહિનો ધ્યાન રાખશો અને ખોરાક ઉપર પણ થોડુંક ધ્યાન આપશો તો આ એક સિઝન છે શિયાળાની, તેમાં શરીરને મજબૂત કરવાના દિવસો બી છે. પણ જેને બીમારી છે, તેને બીમારીઓ ઉખડે છે, તો એમાંથી બચવાના પ્રયત્ન કરો. અને હળદરવાળું દૂધ તો ડેલી પીવા જેવું છે. ખમણેલી જ્યાં સુધી આ સિઝન છે, હળદર મળે છે ત્યાં સુધી આ દૂધ પીવાનું ચાલુ રાખો. જય જિનેન્દ્ર, જય મા.